હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. જો તમે પહેલીવાર મારા ચેનલ પર વિઝિટ કરી રહ્યા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેના લીધે મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો બનાવીએ હવે આજનું ફરાળી વાનગી. તેના માટે આપણે અહીંયા કુકરમાં થોડું પાણી એડ કરીને ગેસ પર મૂકશું. પાણી ગરમ થાય તે આપણે આ રીતના બટેકા કટ કરી લેવાના છે. મેં અહીંયા અડધો કિલો જેવા બટેકા લીધેલા છે. આ રીતે બટેકા કટ કરીને આપણે એડ કરશું તો એમાં મીઠું બરાબર ભળી જશે તો એનો ટેસ્ટ સારો આવશે. પાણી થોડું ગરમ થાય ને એમાં બબલ્સ આવી જાય ને પછી જ બટેકા એડ કરવાના, જેના લીધે બટેકા જલ્દી બફાઈ જાય. હવે આપણે અહીંયા મીઠું એડ કરશું. 1.5 ચમચી જેટલું મીઠું મેં એડ કર્યું છે. મીઠું સારા પ્રમાણમાં જ એડ કરવાનું છે. કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે એમાં 3 સીટી થવા દઈશું. બટેકા બફાઈ જાય એટલે આ રીતે આપણે એક ચારણીમાં એને કાઢી લઈશું અને પછી એક બાઉલ લઈશું મોટું, તેમાં જારો રાખશું અને બટેકા આપણે આ રીતે મેશ કરી લેવાના છે. છૂંદો કરી લઈશું બટેકા. આ રીતે છૂંદો કરવાથી બટેકાની છાલ આપણે નહીં કાઢવી પડે અને હાથમાં ગરમ વરાળ પણ નહીં લાગે. આ રીતે એકદમ સરળતાથી બટેકાની છાલ પણ નીકળી જશે અને બટેકા પણ એકસરખા છૂંદો થઈ જશે. જો બટેકા ગરમ લાગતા હોય તો તમે આ રીતે ચમચાની ટ્રીકથી પણ છૂંદો કરી શકો છો. બટેકા ઉપર ચમચોથી દબાવી અને છાલ કાઢી શકો છો. આ રીતે બટેકા બધા છૂંદો કરવાથી બટેકાની જે કટકી રહી જાય ને એ પણ નહીં રહે ને બહુ જલ્દી ઇઝીલી 2 જ મિનિટમાં બટેકા બધો છૂંદો થઈ જશે ને છાલ પણ નીકળી જશે. આ રીતે બધા બટેકા મેશ કરી લેવાથી એમાં બધા મસાલા મિક્સ થઈ જાય છે અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે ગેસ પર એક તવી લઈશું, તેમાં તેલ એડ કરશું. તેલ આપણે વધારે એડ કરવાનું છે. આપણે પહેલાં વેફર તળશું. વેફર વગરનો ફરાળ થોડો અધૂરો લાગે એટલે પહેલાં વેફર અને મરચાં તળી લઈશું. તેલ ગરમ થાય એટલે વેફર એડ કરશું. જો તમારે આ રીતે એકદમ વ્હાઈટ વેફર કઈ રીતે બને એ રીતે જોવી હોય તો મારા આગળના વિડીયોમાં પરફેક્ટ રીત સાથે વેફર કઈ રીતે બનાવી એ મેં બતાવેલું છે, તો એ વિડીયો જોઈ તમે પણ પરફેક્ટ વેફર બનાવી શકશો. હવે થોડા મરચાં તળી લઈશું. મરચાં પણ ફરાળમાં બહુ સરસ લાગે છે. મરચાં તળતી વખતે આપણે તેમાં એક સાઈડ ચાકુથી ચીરો કરી લેવાનો સીધો, જેના લીધે મરચાં ફૂટે નહીં. આમાંથી તેલ હવે આપણે કાઢી લઈશું અને 3 ચમચા જેટલું તેલ આપણે આમાં રહેવા દઈશું વઘાર કરવા માટે. તેલ ગરમ જ છે એટલે આપણે તેમાં જીરું એડ કરી દઈશું. જીરું ફૂટી જાય એટલે લીમડો એડ કરશું, મીઠો, હિંગ એડ કરશું 1/2 ચમચી, હળદર 1/2 ચમચી એડ કરશું, એક મોટું ટમેટું અને મરચું એક કટ કર્યું છે એ એડ કરશું. જો મોટું ટમેટું ના હોય તો 2 નાના ટમેટાં લઈ લેવા. ટમેટાં આપણે 1 મિનિટ જેવા પકવવાના છે. પછી થોડું મીઠું આપણે એડ કરશું. મીઠું ઓછા પ્રમાણમાં એડ કરવાનું છે. આપણે બટેકામાં બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે. ધાણા જીરું 1 ચમચી એડ કરશું અને ટમેટાં થોડી વાર પકવશું ને તો એ એકદમ મેશી થઈ જશે એટલે આખા ભાગા મોઢામાં નહીં આવે. હવે આપણે બટેકા એડ કરશું આમાં. બધા બટેકા એડ કરી અને મિક્સ કરી લઈશું. લાલ મરચું એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. આપણે અહીંયા ચીલી ફ્લેક્સ લાસ્ટમાં એડ કરશું એટલે મેં લાલ મરચું એડ નથી કર્યું. જો ચીલી ફ્લેક્સ ના હોય તો તમે લાલ મરચું એડ કરી શકો છો. આ રીતે 1 મિનિટ સુધી આપણે મિક્સ કરી લઈશું મસાલો. જો એનો કલર કેટલો મસ્ત આવી ગયો છે. હવે આપણે ફરાળી ચેવડવામાં એડ કરશું. 10 રૂપિયાવાળી જે કોથળી આવે છે એ માપ મેં આમાં લીધો છે, 1 કોથળી એડ કરી છે.
જો તમે ચેવડો કુરકુરો જ રાખવા માંગતા હો તો એડ કરીને ડાયરેક્ટ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને જો તમારે એને પકવવું હોય તો મેં અહીંયા 1 મિનિટ જેવું પકાવેલું છે, તો આપણે પકવવાનું. અને 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી અને મિક્સ કરશું. અમારા ઘરમાં તીખું વધારે ખવાય છે, એટલે આપણે ચીલી ફ્લેક્સ 1 ચમચી પહેલાં એડ કરીને મિક્સ કરશું. અને પછી ઉપર પાછી 1 ચમચી છાંટી દઈશું. અને કોથમીર છાંટી દઈશું આપણે આમાં. જો ચેવડો કુરકુરો ખાવો હોય તો તમારે આને વધારે પકવવાનું નથી. મેં 1 મિનિટ જેવું પકાવેલું છે. બનીને રેડી છે આપણી એકદમ મસ્ત ફરાળી વાનગી. આમાં તમે સર્વ કરતી વખતે અથવા તો બનીને રેડી થાય પછી તમે કાચી કેરી પણ ઝીણી ઝીણી કટકી કરીને એડ કરી શકો છો. એ પણ ટેસ્ટ સારો આવશે આમાં. અને લીંબુ પણ એડ કરી શકો છો. ખાટી મીઠી ભાવતી હોય તો થોડી ખાંડ પણ એડ કરી શકો છો. અમારા ઘરમાં મીઠી નથી ખવાતું એટલે ખાંડ મેં સ્કીપ કરી છે. અને કેવી લાગી તમને આ વાનગી એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો. અને તમે પણ બનાવીને ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળ મળશું આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.